આ સામે છે શામળાજી મંદિર। તો ઓલમોસ્ટ 253 કિલોમીટર કાલે 5 વાગ્યા સુધીમાં આપણે કવર કરી અને શામળાજી પહોંચ્યા હતા અને શામળાજી આપણે નાઇટ સ્ટે કર્યું હતું। હવે આજે સવારે 7:30 વાગે આપણે શામળાજીથી નીકળી અને ઉદયપુર અમારી હોટલ સુધીને 11:30 સાડા 11 સુધીમાં અમે પહોંચી ગયા છે। નમસ્કાર મિત્રો, જય માતાજી, સુપ્રભાત કરીએ છીએ। તો ટ્રીપ કંઈક એવી છે કે અત્યારે દિવાળી વેકેશનની અંદર ગામડે રોકાયેલા છે, તો ટ્રીપ અમે ઓલરેડી ગામથી સ્ટાર્ટ કરી દીધી છે। હવે ઓફિશિયલી વ્લોગ આપણો વાસદ, અત્યારે અમે વાસદ છે તો વાસદથી ચાલુ કરીએ છીએ। વાસદથી લઈને ઉદયપુર સુધીનો આપણો વ્લોગ છે, આ ટ્રાવેલ વ્લોગ, અને ત્યારબાદ આપણે ઉદયપુર એક્સપ્લોર કરવાના છે। તો આપણે વાસદથી રાજસ્થાન સુધીની આ ટ્રીપ છે। આમ તો ટ્રીપ આપણે ગામડેથી ચાલુ કરી છે। સવારમાં 5 વાગે આપણે ગામડેથી નીકળ્યા હતા। હવે અત્યારે આપણે 8 વાગ્યાનો ટાઈમ થઈ ચૂક્યો છે। અત્યારે આપણે વાસદ ચોકડી પર છે। તો ઓફિશિયલી વ્લોગ આપણે વાસદથી સ્ટાર્ટ કરીએ છીએ અને વાસદ તમને બધાને લગભગ દરેક સૌરાષ્ટ્રવાસીઓને, વડોદરાવાસીઓને, સુરતીઓને બધાને વાસદ વિશે તો ખબર જ છે કે વાસદ ચોકડી એટલે વાસદથી આ ઓફિશિયલી વ્લોગ આપણો સ્ટાર્ટ થાય છે। તો તમે જોઈ શકો છો આપણે બ્રેકફાસ્ટ કરી અને પછી આપણે આગળની ટ્રીપ આપણે સ્ટાર્ટ કરીએ। હવે બીજી એક ઇન્ફોર્મેશન એવી છે કે આ ટ્રીપ આપણે બાઇક લઈને કરીએ છીએ ફેમિલી સાથે। હું, મારી વાઈફ અને મારો 6 વર્ષનો છોકરો બાઇક લઈને આ ટ્રીપ આપણે વાસદ વડોદરાથી સીધું ઉદયપુર સુધીની ટ્રીપ છે અને ત્યારબાદ 2-3 દિવસ આપણે ઉદયપુર એક્સપ્લોર કરીશું। એટલે આ રીતના કંઈક ટ્રીપનું પ્લાનિંગ છે। તો હવે રૂટ કંઈક એ પ્રમાણે છે કે વાસદથી આપણે સરસાથી ડાકોર, ડાકોરથી મોડાસા અને મોડાસાથી પછી આપણે આગળ શામળાજી, ને શામળાજી આપણે નાઇટ સ્ટે કરવાનું વિચારીએ છીએ, પણ મંદિર એક્સપ્લોર કરીને ત્યાં જ રોકાઈ જઈશું નાઇટ। અને કાલે સવારે પછી આગળનો રૂટ આપણો જે કંઈ 100 કિલોમીટર, 125 કિલોમીટરનો બાકી રહેશે ઉદયપુર સુધીનો, તો તે પછી આપણે કાલે સવારમાં ટ્રાવેલ કરીશું। તો આ રીતના કંઈક ટ્રીપ છે। તો બ્રેકફાસ્ટ કરી અને ચાલો હવે આગળ આપણે મળીએ। તો વિડીયો જોતા રહો, વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ઓફિશિયલી વ્લોગ આપણો વાસદથી ચાલુ થાય છે। તો સવારનો થોડોક 5 વાગ્યામાં અમે ઘરેથી નીકળ્યા તે થોડુંક તમને વિડીયોમાં જોવા મળશે।
તો મિત્રો 8:30 વાગ્યાનો સમય થઈ ગયો છે અને તમે મારી પાછળ જોઈ શકો છો અમારા જે ગુરુગાદી સત્યવલ સારસા મંદિર ત્યાં અમે દર્શન કરવા માટે પહોંચી ગયા છે. તો દર્શન કરી અને પછી આગળ વધીએ તો ગુરુજીના દર્શન કરી અને પછી ટ્રીપની શરૂઆત પાછી કન્ટિન્યુ કરીએ. તમે જોઈ શકો છો સારસા મંદિર. ગુરુગાદી સારસાપુરી સતકેવલ ધામ. તો મિત્રો અત્યારે ડાકોર પહોંચી ગયા છે અને ડાકોરને આપણે અત્યારે સ્કીપ કરીએ છીએ, આવતા એક્સપ્લોર કરીશું. રણછોડરાયજી મંદિરના તમને રોડ પરથી દર્શન કરાવી દઉં. ઝૂમમાં એટલું બધું ક્લિયર નહીં દેખાય પણ અત્યારે આપણે મેઇન રોડ ઉપર છે તો ડાકોરને સ્કીપ કરી અને મોડાસા તરફ આપણે આગળ વધીએ. નર્મદા કેનાલ ગુજરાતની મોટામાં મોટી નર્મદા કેનાલ. તો મિત્રો 1:15નો ટાઈમ થઈ ગયો છે અને મારી પાછળ હોટલ દર્શન આગળ લંચ કરવા માટે સ્ટોપ લીધું છે. ઓલમોસ્ટ બાયડથી આગળ લગભગ 10 કિલોમીટર બાયડની આગળ નીકળી ગયા છે અને અહીંથી હવે શામળાજી ઓનલી ફોર 63 કિલોમીટર 63 કિલોમીટર જેવું હવે બાકી રહી ગયું છે. તો 1.5-2 કલાક જેવો ટાઈમ લાગશે કદાચ રોકાતા જઈએ તોય. તો હવે સીધા લંચ કરી અને પછી કન્ટિન્યુ કરીએ જર્ની આપણી. શામળાજી અત્યારે નાઇટ રોકાયા છે. સમથિંગ 4 વાગ્યાનો સમય થઈ ગયો છે અને 4 વાગે આપણે શામળાજી પહોંચી ગયા છે. અને આ કંઈક રૂમ છે, તમને રૂમ ટૂર આપી દો. 1000 રૂપીસ ટેરિફ છે અને આ રીતના કંઈક રૂમ છે. આ વોશરૂમ છે.
અને વ્યૂ તમને દેખાડું. જો આ ઉદયપુર રાજસ્થાન વાળો મેઇન હાઈવે છે અને આ સામે નો વ્યૂ, સામે વ્યૂ તમે ચેક કરી શકો છો. આ રીતની કંઈક હોટલ છે, મંગલ મૂર્તિ નામ છે. રૂમ ટૂર તમને આપી દીધો. ઠીક રૂમ છે, એટલો બધો ખાસ બી નથી ને એટલો બધો બેકાર બી નથી, ચાલે એક નાઇટ રોકાવા માટે. આ પેલે બારી છે ઉપર, ત્યાં આપણો રૂમ છે. સારી હોટલ છે. આમ તો શામળાજીમાં એટલા બધા હોટલના કંઈ ઓપ્શન બી નથી. તો ચાલો હવે મંદિર તરફ જઈએ અને મંદિરનું તમને દર્શન કરાવીએ. આજે શામળાજી મંદિર. આ છે દોસ્તો શેઠ શામળિયાનું મંદિર, શામળાજી મંદિર. દિવાળીના વેકેશન નિમિત્તે તમે ભીડ જોઈ શકો છો, દર્શનની લાઈન જોઈ શકો છો. આપણે પણ લાઈનમાં લાગી ગયા છે શામળાજીના દર્શન કરવા માટે, શેઠ શામળિયાના દર્શન કરવા માટે. મારી પાછળ તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે અમે છે શામળાજી. અને તમને જણાવી દઉં કે અમે અત્યારે દિવાળી વેકેશનમાં મારા ગામડે એટલે કે ભરૂચ જિલ્લાનું જંબુસર તાલુકાનું કુંદજ ગામથી અમે ઉદયપુરની એટલે કે રાજસ્થાનની ટ્રીપ કરી રહ્યા છે. તો આજે સવારે 5 વાગે હું મારા ગામડેથી હું અને મારી ફેમિલી સાથે અમે બાઇક લઈને નીકળ્યા હતા. તો ઓલમોસ્ટ 4 વાગે અમે શામળાજી પહોંચી ગયા છે અને નાઇટ સ્ટે શામળાજી કરવાના છે. કાલે સવારે કન્ટિન્યુ ઉદયપુર સુધીની જર્ની તમને આગળ બતાવશું. તો ચાલો હવે આપણે મેશ્વા ડેમ તરફ જઈએ અને મેશ્વા ડેમનો તમને વ્યૂ બતાવું. આ છે મિત્રો મેશ્વા ડેમ, શામળાજી મેશ્વા નદીનું બેકવોટર છે આ. અને આ છે મેશ્વા ડેમ. મેશ્વા નદી. અને આ મેશ્વા નદીનો ડેમ અને એનું બેકવોટર. અત્યારે મિત્રો ડિનર કરવા માટે આવી ગયા છે અને સાંજના 6:30નો સમય થઈ ગયો છે. મારી પાછળ તમે જુઓ, આ ગુજરાત રાજસ્થાનને જોડતો સ્ટેટ હાઈવે છે અને ડિનર કરવા માટેનું લોકેશન પણ બહુ મસ્ત છે, તમે પાછળ જોઈ શકો છો. કંઈક આ રીતનું લોકેશન છે. ડિનર આપણું રેડી થઈ ગયું છે મિત્રો, તમે જોઈ શકો છો. આ બાટી, આ દાળ, છાશ, સલાડ અને લસણની ચટણી. ઓથેન્ટિક રાજસ્થાની ફૂડ, દાલ બાટી. તો હવે સીધા ડિનર કરી મળીએ. હવે સીધા આપણે મોર્નિંગની અંદર શામળાજીથી સીધા ઉદયપુરની ટ્રીપ તમને બતાવશો. તો આપણે ડિનર કરી અને હવે
આપણે સીધા મોર્નિંગની અંદર મળીએ. ગુડ મોર્નિંગ મિત્રો, શુભ સવાર. સવારમાં આ રીતનો હોટલેથી કંઈક વ્યૂ છે. તો અત્યારે આપણે જવા માટે રેડી થઈ ગયા છે. અમારી પાછળ તમે વ્યૂ જોઈ શકો છો સવારનો. હવે આગળ અહીંથી આપણે ઉદયપુર જવાનું છે. તો આ ગુજરાત રાજસ્થાન સ્ટેટ હાઈવે છે. હવે ત્યાંથી આપણે આગળ તરફ વધીશું. તો એની પહેલાં આપણે બ્રેકફાસ્ટ કરી લઈએ અને બ્રેકફાસ્ટ કરી અને પછી આપણી આગળની જર્ની કન્ટિન્યુ કરીએ. તો ગુડ મોર્નિંગ મિત્રો, બીજા દિવસના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. શામળાજીથી આપણે ફ્રેશ થઈ અને ચેકઆઉટ કરી લીધું છે અને Take the next left onto National Highway 48. 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. 7:30 જેવો સમય થઈ ગયો છે અને બ્રેકફાસ્ટ કરવા માટે આપણે મારુતિ નંદન હોટલની અંદર અત્યારે બ્રેકફાસ્ટ કરવા માટે રોકાયેલા છે. તો અહીંથી બ્રેકફાસ્ટ કરી અને પછી આગળ વધીએ. હવે અહીંથી ઉદયપુર તરફની આપણે આગળ ટ્રીપ કન્ટિન્યુ કરીએ. તો હવે આપણે આગળની ટ્રીપ શરૂ કરી દીધી છે. તમે જોઈ શકો છો બ્રેકફાસ્ટ કરવા માટે આપણે ઊભા રહ્યા છે. તો હવે અહીંયાથી ઉદયપુર સમથિંગ 130 કિલોમીટર જેટલું છે. તો સમય થઈ ગયો છે 7:30નો. તો 7:30 વાગે આપણે અત્યારે બ્રેકફાસ્ટ કરીએ છીએ અને આ બીજો દિવસ છે આપણા ટ્રીપનો. અને ઉદયપુર માત્ર 130 કિલોમીટર છે. તો હવે આગળ રસ્તામાં તમને વ્યૂ બતાવતા આપણે આગળ કન્ટિન્યુ આપણી જર્નીને કરીએ. તો દોસ્તો 11:30નો સમય થઈ ચૂક્યો છે અને મારી પાછળ તમે નિંગબો હોટલ જોઈ રહ્યા છો. એ ઉદયપુરની અંદર આપણે સ્ટે લીધું છે તે હોટલ છે. તો ઉદયપુરની અંદર આપણે ઓલમોસ્ટ પહોંચી ગયા છે 11:30. તો
આપણે રૂમ ટૂર તમને પછી આપશું હોટલનો. અને હવે આ હોટલની નજીક જ મોસ્ટ ઓફ બધાય ટુરિસ્ટ પ્લેસીસ આવેલા છે. કોઈ 1.5 કિલોમીટરની અંદર, કોઈ 2 કિલોમીટરની અંદર, કોઈ 3 કિલોમીટરની અંદર, વધીને 5-6 કિલોમીટરની અંદર જ બધાય આ ટુરિસ્ટ પ્લેસીસ આવેલા છે. તો એ પ્રમાણે આપણે આ હોટલ 1 મહિના અગાઉ બુકિંગ કરાવી લીધેલી હતી, કારણ કે દિવાળીના સમયના લીધે તમને બધાને ખબર છે દિવાળી વેકેશનની અંદર ને એ પણ ઉદયપુર જેવા સિટીની અંદર તાત્કાલિક હોટલ લેવી એ કેટલી કોસ્ટલી પડી શકે છે. તમે મહિના અગાઉ આ તમે નિંગબો હોટલ જોઈ રહ્યા છો મારી પાછળ, એ અમે મહિના અગાઉ બુકિંગ કરાવી દીધેલી હતી. તો અત્યારે અમે બાઇક લઈને શામળાજીથી સવારે 7 વાગે નીકળ્યા હતા, તો અત્યારે અમે પહોંચી ગયા છે. તો જો તમે પણ બાઇક લઈને ટ્રીપ કરતા હોય તો આ રીતના કંઈક પ્લાનિંગ કરી શકો. મહિના પહેલાં હોટલ બુકિંગ તમારી બજેટની અંદર કરાવી શકો. બધી બહુ એપ્લિકેશન છે હોટલ બુકિંગની, પણ હું તમને ખાસ કરીને મેક માય ટ્રીપ રિકમેન્ડ કરું. મને એમાંથી કોઈ મળતું નથી, પણ મારો અનુભવ તમને કહું છું અને પછી આપણે આગળ વિડીયોની અંદર વધીએ. એ વિડીયોની અંદર વધતા પહેલાં આ આપણો અહીં આગળ સુધીનો છેક ગામથી, એટલે કે મારા ગામથી લઈને ઉદયપુર સુધીનો પહોંચવા સુધીનો આ વિડીયો હતો. હવે આગળનો ઉદયપુર એક્સપ્લોરનો વિડીયો હું તમને બીજા ભાગની અંદર બતાવીશ. તો વિડીયો જોતા રહો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. જોવાની મજા આવે તો શેર પણ કરી દેજો તમારા દોસ્તારોમાં, તમારી ફેમિલીમાં, બધાયમાં. તો ચાલો હું તમને રૂમ ટૂર આપું, પછી આપણે વિદાય લઈએ. પછી મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર, ઉદયપુર એક્સપ્લોરવાળા વિડીયોની અંદર. તમને રૂમ ટૂર આપી દો. આપણો આ રીતનો કંઈક ડિલક્સ રૂમ છે. આ બેડ છે, આ સ્ટોરેજ છે, આ ટીવી અને વોશરૂમ બતાવી દો. આ રીતના કંઈ નીટ એન્ડ ક્લીન વોશરૂમ છે, ગીઝર છે. અને વ્યૂ તમને બતાવી દો, ગેલેરી વ્યૂ. આ રીતના કંઈક ગેલેરી વ્યૂ છે. તો મેં તમને રૂમ ટૂર આપી દીધી. તો મિત્રો, આ હતો આપણો ગઈકાલે ગામથી આપણે 5:30 વાગે ઘેરેથી નીકળ્યા હતા. તો ઓલમોસ્ટ 253 કિલોમીટર કાલે 5 વાગ્યા સુધીમાં આપણે કવર કરી અને શામળાજી પહોંચ્યા હતા. અને શામળાજી આપણે નાઇટ સ્ટે કર્યું હતું. હવે આજે સવારે 7:30 વાગે આપણે શામળાજીથી નીકળી અને ઉદયપુર અમારી હોટલ સુધીને 11:30 સુધીમાં અમે પહોંચી ગયા છે. એટલે ટોટલી આ વ્લોગ આપણે ગામડેથી લઈને ઉદયપુર સુધીનો આ વ્લોગ આપણો હતો. તો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને વિડીયોને લાઈક કરી દેજો. ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ગ્રુપની અંદર શેર કરી દેજો. તો ચાલો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોની અંદર, જે ઉદયપુર સિટી અને ઉદયપુરના તમામ જે ટુરિસ્ટ પ્લેસીસ છે તેને આપણે એક્સપ્લોર કરીશું અને નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવશું. તો ચાલો મળીએ એક આગળના વિડીયોની અંદર. અત્યારે મિત્રો આ નંદની ભોજનાલય છે, ત્યાં જમવા માટે હસવું એટલા માટે આવે છે. રાજસ્થાનમાં આવ્યા પછી પહેલી વાર એવું બન્યું છે કે જ્યાં દારૂ ખોરવો નહીં પડતો, પણ ભોજન માટે થઈને એક અડધી કલાકથી સારા રેસ્ટોરન્ટ ગોત્યા છે.